આગામી વર્ષમાં શેકાયું ગુજરાત, રાજકોટ, અમરેલી સહિત 5 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર, અમદાવાદમાં 40.5 ડિગ્રી, હજુ પણ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી. પોરબંદરના દરિયામાં 602 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા 14 પાકિસ્તાનીઓ. એટીએસ, એનસીબી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન. તમિલનાડુ મારફતે શ્રીલંકામાં ડ્રગ્સ મોકલવાનો હતો ખુલાસો. ત્રીજા તબક્કાને લઈને ચૂંટણી કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓ આજથી પોસ્ટલ બેલેટથી કરી શકશે મતદાન. 1 મે સુધી આપી શકશે મત. ત્રીજા તબક્કાને લઈને આજે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના દિગ્ગજો રાહુલ ગાંધી ગુજરાતના પાટણ અને છત્તીસગઢમાં, તો દક્ષિણ ભારતમાં પ્રિયંકા ગાંધી કરશે પ્રચાર. રાજ્યમાં આજે પ્રધાનમંત્રી મોદીનો પ્રચંડ પ્રચાર 2 રાજ્યોમાં. કર્ણાટકના બાગલકોટમાં ગજવશે સભા, બપોર બાદ મહારાષ્ટ્રમાં 3 જનસભા. કેજરીવાલની અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. કેજરીવાલની ધરપકડને આપ્યો છે પડકાર. 9મી એપ્રિલે હાઈકોર્ટે ધરપકડને ગણાવી હતી યોગ્ય.